હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ હોની. આજે આપણે બનાવવાના છીએ દાળ ફ્રાય. તો દાળ ફ્રાય માટે સૌપ્રથમ મેં તુવેરની દાળ, મગની મોગર દાળ અને થોડી અડદની દાળ લઈને બાફી દીધી છે. તો અહીંયા 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે. એમાં રાઈ અને જીરાનો વઘાર આપણે કરી લેવાનો છે. ત્યારબાદ હિંગ નાખી છે અને પછી સૌપ્રથમ આપણે ડુંગળી લઈ લઈશું. તો ડુંગળીને થોડી બ્રાઉન જેવી થવા દેવાની છે. બ્રાઉન થઈ જાય એ પછી ટમેટાં, મરચાં અને આદું અને લસણની પેસ્ટ એડ કરી છે. એ બધાને એક મસ્ત રીતે મિક્સ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. ત્યાર પછી એમાં આપણે થોડા સ્પાઇસી મસાલા એડ કરીશું, જેમ કે મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને મીઠું છે. એ બધું નાખીને એકદમ મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. એ બાદ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને કિચન કિંગ મસાલો પણ તમે આમાં એડ કરી શકો છો. એ પછી એને થોડું સાંતળી દેવાનું છે. એ પછી સરસ એક પેસ્ટ જેવું રેડી થઈ જાય એ પછી આપણે જે બાફેલી દાળ હતી એને મિક્સ કરી દેવાની છે. આ બાફેલી દાળમાં તમે મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો, મસૂરની દાળ પણ લઈ શકો છો. જેને જે રીતનો ટેસ્ટ ભાવતો હોય એ રીતના તમે દાળ અંદર એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બહુ સરસ રીતે દાળ થઈ ગઈ છે. ઉપર જીરાનો, લવિંગનો અને લાલ મરચાંનો વઘાર કરવાનો.